નમસ્કાર મિત્રો, હું નીરવ ગોસ્વામી. મિત્રો, વાત કરવી છે જે અંજાર સીમમાં જે ગૌચર નીમવામાં આવી છે એ ખરેખર આપણે જે ગૌવંશ છે, જે નંદીઓ છે, એના માટે શું કારણથી એ જમીન કામ નથી આવી રહી. અત્યારે હું અંજાર નાયબ કલેક્ટર કચેરી મધ્યે છું. મારા પાછળ તમે જોઈ શકો છો સત્યમેવ જયતે પ્રાંત કચેરી અંજાર. હવે ખરેખર મિત્રો, અંજાર જે ઓફિસની અંદર નાયબ કલેક્ટર સાહેબ બેસી રહ્યા છે, ચૌધરી સાહેબ, એમનાથી મારી અપેક્ષા છે કે આજે તમે હોદ્દા ઉપર બેઠા છો તો ખરેખર જે સર્વે નંબર 993થી કરી અને 1058 સુધી જે ગૌચર નીમ થયેલ જમીન છે, એ જમીન જે ખરેખર ગૌવંશને કામ આવી જોઈએ, જે ગૌચર જમીન હોય તો એ નંદીઓને કામ આવી જોઈએ, પરંતુ એ અત્યારે જમીન છે ક્યાં, મોટો પ્રશ્ન એ છે. તો આ ખૂબ મોટો સ્ટાફ છે પ્રાંત અધિકારી પાસે. ખરેખર એ ગૌચર નીમ થયેલી છે એની નોંધ પણ પડેલી છે અને 7/12માં પણ ગૌચર જ લખેલું આવે છે, ગૌચર નીમ લખેલું આવે છે. તો એ આટલી મોટી વિશાળ જમીન, જેના સમજી લો 2008 એકડ જે આ જમીન છે, કિંમતી જમીન, એ ગૌવંશને કામ આવે એ ઉદ્દેશ્યથી અત્યારે અમે આ એપિસોડ કરી રહ્યા છીએ. અમારા દ્વારા આજરોજ અનેક એપિસોડ કરવામાં આવ્યા છે. એમાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજનું પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે અને 2 મશહૂર ધારાશાસ્ત્રી કહી શકાય કચ્છના અને આપણા અંજારમાંથી જે અંજારમાં રહે છે, એક દિનેશ રાવલ સાહેબ પાસે પણ ગયા હતા અને મેહુલ વ્યાસ સાહેબ પાસે પણ અમે ગયા હતા. અને જે કાયદાકીય જે પણ મદદ લેવી હોય તો એ લોકોએ બાંહેધરી પણ આપી છે કે અમે જો તમે આ મુહિમ ચાલુ કરતા હોય, સ્વતંત્ર સમાચાર આ મુહિમ ચાલુ કરતી હશે તો 100% અમે સાથે રહીશું. એક સમિતિની પણ રચના બનાવશું અને આ મુદ્દા ઉપર સુપ્રીમ કોર્ટ સુધી પણ જવું પડશે તો આપણે લડાઈ કરશું. એમના વારાફરતી વારા અમે જે પણ કોઈના પણ ઇન્ટરવ્યૂ લીધા છે આ બાબતે કે 2008 કે 9 એકડ જે જમીન છે, જે ગૌચર નીમ છે, એ જમીન અત્યારે હાલની પોઝિશન ઉપર એ જમીન કેવી રીતની છે એ ધ્યાન રાખવું. એના ઉપર જઈ મોટા આપણે તમે જે રીતનો બોર્ડ વાંચી શકો છો, કેવી રીતનો બોર્ડ લખેલો છે, નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પૂર્વ કચ્છની કચેરી અંજાર કચ્છ, આવી રીતનો સર્વે નંબર વાઇઝવાળો બોર્ડ મારવો એ પણ સરકારી વિભાગમાં આવે છે. તો ચોક્કસથી અત્યારે હું અહીંયાથી આપણી આ પ્રથમ જે સ્ટોરી છે, જે આ અહેવાલ છે, અહીંયાથી હું એનો શ્રી ગણેશાય નમઃ કરું છું, પ્રસ્થાન કરું છું અને ઉમ્મીદ રાખું છું કે અંજારનો નનકોથી નનકો વ્યક્તિ હોય કે મોટામાં મોટો વ્યક્તિ હોય, જેનાથી જેટલી મદદ થઈ શકે એટલી તમારે મદદ કરવાની છે. આ મુહિમમાં સાથે જોડાઈ 2009 એકડ જમીન આપણે ખાલી કરાવવાની છે અને જે ગૌચર નીમ થયેલી ગાયો માટે અને નંદીઓ માટે નીમ થયેલી છે એના માટે આપણે લડાઈ કરવાની છે. ખરેખર તો લડાઈ આપણી ન કહેવાય, કારણ કે કાયદા અને જોગવાઈ પ્રમાણે કાયદેસરની 7/12 અને 6 હકપત્રકમાં આ જો નોંધું બોલતી હોય, 7/12માં ગૌચર નીમ બોલતી હોય તો જવાબદારી અહીંયાના અધિકારીઓ જે લાખો રૂપિયા પગાર લે છે અને સંવૈધાનિક પદ ઉપર બેસે છે, જે નાયબ કલેક્ટર શ્રી છે, આ જવાબદારી એમની છે, કલેક્ટરની છે, મામલતદાર શ્રીની છે અને સર્કલની છે. તેમ છતાં આજે મીડિયાને બધી જગ્યાએ ઉતરવું પડે છે. ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની આંખું ખુલે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આંખું ખુલે. ખરેખર તો અધિકારીઓને 10-10થી 15-15 લાખ રૂપિયાની ગાડી પણ અત્યારે આપવામાં આવે છે, સાથે ડ્રાઈવર પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આટલો મોટો વિશાળ એમના પાસે સ્ટાફ છે, અનેક એમના નીચે અંડરમાં કામ કરે છે. તો બધી જગ્યાએ ચોકસાઈ કરાવી, બધી જગ્યાએ તપાસ કરાવી કે ખરેખર કેટલી જમીન અત્યારે ખુલ્લી છે કે કેટલાકમાં કબજા થઈ ગયા છે, તો એને કઈ રીતે ખુલ્લી કરાવી, એને કઈ રીતે નોટિસ આપવી, એ સરકારી કચેરીમાં અંદર સ્ટાફમાં બેસતા અધિકારીઓનું કામ છે. પરંતુ અત્યારે રામ રાજ્ય અને પ્રજા સુખી અને અત્યારે ગાયો જે અત્યારે રઝળી રહી છે, ભટકી રહી છે પોતાના હક માટે, એ હવે હાલીને અહીંયા નાયબ કલેક્ટર શ્રી સુધી ઓફિસમાં એ નથી પહોંચવાની કે પોતાની વાત સાહેબ કને રાખી શકે. પણ મનુષ્ય એક એવો છે જે ભગવાને આપણી રચના કરી છે કે બધું સમજી શકે છે અને કોઈને પણ ન્યાય અપાવી શકે છે. તો આ ન્યાયની મુહિમમાં તમે પણ સાથે જોડાઓ. આગળની કઈ રીતે સૌ વડીલો છે, સૌ આગેવાનો છે, એનાથી સલાહ સૂચન લઈ અમે ચોક્કસથી સ્ટોરી કરશું, લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયાસો કરશું, સમિતિની રચના કરશું અને ગમે તે હિસાબે આજે જમીન છે 2008 એકર, ખરેખર આમાં જે રાજ્ય નેતાઓ છે, જે ચૂંટાયેલા MLA છે, MP છે, કાઉન્સિલરો છે, નગર પ્રમુખ છે, આ જવાબદારી એનામાં આવે છે. ઘણી એવી સંસ્થાઓ કામ કરે છે ગાયો માટે, આ જવાબદારી એના ઉપર આવે છે. પરંતુ અત્યારે મજબૂરીમાં આવી, અત્યારે ગાયની શું પરિસ્થિતિ છે જોઈને અમને પણ આજે યુદ્ધ કહેવાય, એ યુદ્ધમાં અમે પણ કૂદવા અત્યારે મજબૂર થયા છીએ. ક્યાંક કારણ કે આ નંદીઓને અને આપણે જેને ગાય માતા કહે છે એને ન્યાય મળે. તો ચોક્કસથી મિત્રો આપણે પણ આ મુહિમમાં જોડાઈ કાંઈક સેવાનો લાભ લઈ
કાંઈક આપણા અંજાર શહેર માટે ઐતિહાસિક કામ કરી જાય તો આપણું પણ ભવિષ્યમાં ક્યાંક નામ લેવાય કે કોઈક તો હતું કે આ ગાય માટે બોલ્યું હતું ને આ જગ્યા ખાલી કરાવી હતી. બાકી જેટલા પણ આપણે એપિસોડ ચાલુ થવાના છે, ગમે તેના ઇન્ટરવ્યૂ આવે, તમારાથી વધારે કાંઈ ન થતું હોય તો કાંઈ નહીં. આ વહીવટી તંત્રની ચૂંટાયેલા પ્રતિનિધિઓની ને વિપક્ષની આંખ ખુલે એ હેતુથી ખૂબ મોટી માત્રામાં આપણી આ બધી સ્ટોરીઓ છે એ તમને શેર કરવા હું વિનંતી કરું છું. એક જાગૃત નાગરિક તરીકે પોતાની પણ કાંઈક જિમ્મેદારીના ભાગરૂપે તમે એટલું પણ કરી શકશો તો પણ ગાયો માટે, નંદીઓ માટે તમે ખૂબ એના માટે સેવાકીય કાર્ય કરશો. બાકી જો આપણે દૂધ પીતા હોય, આપણા ઘરે ગાય હોય કે આપણે દૂધ મંગાવીને પીતા હોય તો એનું ઋણ ચૂકવવું એ પણ આપણી ફરજમાં આવે છે. અને ગાય માતાને મા કહેતા હોય તો મા માટે લડવું પણ આપણી ફરજમાં આવતું હોય છે. બાકી આ બધા વિષયને લઈ 2009 એકર જમીનને લઈ 993થી કરીને 1058 સર્વે નંબરને લઈ જે ગૌચર નિયમ છે, આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો? એ જમીન કદાચ તમને ક્યાંય ધ્યાનમાં હોય, જો ખવાઈ ગઈ હોય, દબાણ થઈ ગઈ હોય તો અમને સર્વે નંબર સાથે તમે મેસેજ કમેન્ટ કરી શકો છો. બાકી જાગૃતિ ફેલાવવાના ભાગરૂપે ખૂબ મોટી માત્રામાં આપણો આ વિડીયો શેર કરવા વિનંતી. બાકી બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.